તો ગાઈસ ઘરે નથી પહોંચી એટલી તબિયત ખરાબ થઈ ગઈ છે. જો આંખોમાંથી નકરા આહુડા જાય છે કે મારી તબિયત બહુ બગડી ગઈ છે. મંદિરે આજે સોમવાર છે એટલે મહાદેવના મંદિરે જઈએ છીએ. શરદી પણ થઈ ગઈ છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને દિવસની શરૂઆત થઈ ગઈ છે ને મને શરદી પણ થઈ ગઈ છે. કોણ જાણે સવારમાં ઉઠીને પહેલા હેને આ શરદી થાય, એટલું આ નાક બંધ થઈ ગયું છે ને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થાય. પણ કાંઈ વાંધો નહીં, આપણે ઘરનું ફટાફટ કામ પતાવી દઈએ અને પછી જવાનું છે મમ્મી જોડે બારે. ગાઈસ મસ્ત નાઈને ફ્રેશ થઈને રેડી થઈ ગઈ છું, પણ લાગે છે કે મારી તબિયત બહુ બગડી ગઈ છે કેમ કે શરદી થઈ હતી. હવે થોડીક ઠંડી લાગે છે અને હવે મને લાગે છે મારે દવા લેવા જવું પડશે કેમ કે બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે. અને દવા નહીં લઉં તો આખો દિવસ ખરાબ જશે કેમ કે આજે મારે શૂટિંગ પણ છે, પ્રમોશનનું શૂટ પણ છે અને કરવું પડે એમ જ છે કોઈ પણ સંજોગમાં, કેમ કે આપણે ડીલ કરી દીધી છે કે ત્યાં કે આપણે આજ શૂટ માટે આવીશું, એટલે કોઈ છેલ્લો રસ્તો જ નથી, શૂટિંગ કરવું જ પડશે. તો ગાઈસ આપણે હજી બહાર જવાનું છે અને વાગી ગયા છે 11. મેં તમને કીધું હતું કે બહાર જવાનું છે, પણ એ પહેલાં મમ્મી જો રસોઈ બનાવે છે કેમ કે રસોઈ બનાવીને જોઈએ શું બનાવે છે આપણે જોઈએ. મમ્મી શું બનાવો છો? શાક રોટલી. હેનું શાક? ખાવું છે કઈ? પણ સારું હોય તો ખાવ. હેનું શાક છે? તુવેર. અરે તુવેરનું શાક નો ભાવે મને. જો કે મોસ્ટ ઓફ ઘણા બધા શાક છે એવા નથી ભાવતા દોસ્તો. ખાલી ભીંડાનું શાક ભાવે, સેવ ટમેટાનું શાક ભાવે અને બટાકાનું શાક ભાવે. તો બસ હાલો ફટાફટ મમ્મી રસોઈ બનાવી નાખે એટલે પછી આપણે લોકો જઈએ. અને ક્યાં જવાનું છે તો મમ્મીને જ ખબર છે, મને નથી ખબર. તો ગાઈસ હવે આપણે લોકો મસ્ત રેડી થઈ ગયા છીએ જેવા તેવા, અને હવે જઈએ છીએ અમે લોકો મંદિરે કેમ કે મમ્મીને જવું છે મંદિરે. આજે સોમવાર છે એટલે મહાદેવના મંદિરે જઈએ છીએ. જો મમ્મી દાંત કાઢો, હાય કયો. બાય નહીં, હાય. તો ગાઈસ જો આ છે શ્રી આરાધના હેન્ડીક્રાફ્ટ. અહીંયાથી અમે અમારા ઘરનું મંદિર લીધું છે. અગર તમારે લોકોને કોઈને લેવું હોય તો ઉપર કોન્ટેક્ટ નંબર ને એવું છે, તમે ડેફિનેટલી વિઝિટ કરી શકો છો. અમારે તો મંદિરનું રિમોટ લેવા માટે આવ્યા છે. જો મમ્મી સામે ગયા છે કેમ કે મંદિરનું રિમોટ ખોવાઈ ગયું છે. બોલો 3-4 દિવસ નથી ગયા ત્યાં ખોવાઈ ગયું છે. તો મમ્મી રિમોટ લેવા આવ્યા છે. અને તમારા લોકોને કોઈને મંદિર કે એવું કંઈ લેવું હોય તો ડેફિનેટલી અહીંયા વિઝિટ કરો. તો ગાઈસ અમે લોકો પહોંચી ગયા છે નાના વરાછાના ઢાળે, રામજી મંદિર. અહીંયા રામ ભગવાનનું પણ મંદિર છે અને મહાદેવનું પણ મંદિર છે. જો ગાયોને ખવડાવવા માટે આટલું બધું ઘાસ છે. સામે પેલા ગૌશાળા હતી, અત્યારે નવી બને છે, ત્યાં આટલું બધું ગાયોને ખવડાવવા માટેનું ઘાસ છે અને આ આખું મંદિર છે જુઓ. તો ગાઈસ મંદિરે દર્શન થઈ ગયા છે અને હવે લોકો હું અને મમ્મી અમે ઘરે જઈએ. અને બહુ શરદી થઈ ગઈ છે ને શરદી વધતી જ જાય છે, મજા નથી આવતી, એટલે હવે ઘરે જઈએ કેમ કે બપોરે મારે પાછું વળી શૂટમાં જવાનું છે. એટલે મંદિરે દર્શન આપણે શંકર ભગવાનના કરી નાખ્યા છે. અહીંયા રામજી મંદિરે રામ ભગવાનના દર્શન કરી લઈએ અને પછી ઘરે જઈએ. ચાલો. તો ગાઈસ આપણે લોકોએ મસ્ત રામજી મંદિરમાં રામ ભગવાનના દર્શન કરી નાખ્યા છે અને દ્વાર પણ બંધ થઈ ગયા છે કેમ કે 12:30 વાગી ગયા છે. અને મારા ફેસ ઉપર જો બહુ પિમ્પલ્સ અને એના ડાઘ ધબ્બા આવી ગયા છે. તમને લોકોને કોઈનાનું સોલ્યુશન ખબર હોય તો કહેજો કેમ કે મેં એક એડવર્ટાઇઝ જ્યારે કરી હતી ત્યારે એમની ક્રીમ ને એ બધું હતું, મેં યુઝ કર્યું હતું. એ મારા ફેસ ઉપર સૂટ ના થયું એટલે આ બધું રિએક્શન આવ્યું છે. એટલે બહુ ફેસ ખરાબ થઈ ગયું છે, પિમ્પલ્સ ને એવું બધું થઈ ગયું છે. અમારું આખું ફેસ ખરાબ થઈ ગયું છે સમજો. એટલે ક્યારેય પણ આપણને ડૉક્ટરને બતાવ્યા વગર કોઈ પણ વસ્તુ યુઝ ના કરે. આના ઉપરથી ખબર પડે કેમ કે લગભગ 15-20 દિવસથી મારું ફેસ ખરાબ થઈ ગયું છે અને બહુ ડાઘ ધબ્બા થઈ ગયા છે, પિમ્પલ્સ આવી ગયા છે. એટલે ક્યારેય કોઈ પણ વસ્તુ એવી યુઝ ના કરવી જોઈએ. ચાલો હવે ઘરે જઈએ. તો ગાઈસ ઘરે નથી પહોંચી એટલી તબિયત ખરાબ થઈ ગઈ છે. જો આંખોમાંથી નકરા આહુડા જાય છે, નાકમાંથી ટીપા જાય છે, બહુ શરદી થઈ ગઈ છે અને શૂટિંગમાં જવાનું. ફટાફટ ઘરે પહોંચું, જમી લઉં અને પછી દવા પી લઉં કેમ કે બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ, બહુ હદ બારી.
ગાઈસ ઘરે આવી ગઈ છું, જમી પણ લીધું છે અને શરદી બહુ થઈ ગઈ છે. મારી મમ્મીએ કીધું કે શરદી થઈ જાય તો આઈસ્ક્રીમ કે એવું કંઈ ઠંડુ ખાઈ લઈએ ને તો મટી જાય. જો ગરમીની શરદી થઈ હોય તો આઈસ્ક્રીમ કે એવું કંઈ ખાઈ તો મટી જાય, અને ન થઈ હોય તો વધી જાય. એટલે આપણે ટ્રાય કરીએ છીએ કે કેન્ડી ખાઈને આપણને શરદી મટશે કે નહીં. તો ગાઈસ હું પહોંચી ગઈ છું મારા શૂટિંગના લોકેશન ઉપર, અને આજનું શૂટ છે એ મેં તમને કીધું હતું કે જેમ કે મારા ચોલીના પ્રમોશનનું શૂટ છે. તો જો આ બાજુ બધા બ્રાઇડલના ચોલી મળે છે. અગર તમારે લોકોને લેવા હોય તો સુરતની અંદર છે, હું તમને એડ્રેસ મેન્શન કરી દઈશ. તમે ડેફિનેટલી અહીંયા વિઝિટ કરી શકો છો, અને અહીંયાથી ચોલી તમારા અગર મેરેજ છે કે એવું કંઈ પણ છે, સાઇડર ચોલી અને બ્રાઇડલ ચોલી બંને અવેલેબલ છે. તો તમે ડેફિનેટલી અહીંયા વિઝિટ કરો છો અને ચોલી લઈ શકો છો. બહુ જ મસ્ત અને બહુ જ ફાઇન ચોલી છે. જુઓ તો ગાઈસ મસ્ત પાણીપુરી ખાઈને હું આવી ગઈ છું ઘરે, અને શૂટિંગ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, અને શરદી પણ આપણને સારી થઈ ગઈ છે કેમ કે ઠંડુ પહેલાં ખાધું અને પછી મસ્ત ગરમા ગરમ પાણીપુરી ખાધી. તો ચાલો ઘર આવી ગઈ છે, ફટાફટ નીકળી જાય, ખોટી લિફ્ટ નીચે વહી જશે. ઓકે ગાઈસ, તો આજનો વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. આઈ હોપ તમને બધાને આજનો વ્લોગ બહુ જ મસ્ત લાગ્યો હશે. તો બસ આજનો વ્લોગ અહીંયા એન્ડ કરું છું. બાય, જય શ્રી કૃષ્ણ. અને જો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા.